અમદાવાદમાં લાંચીયો પોલીસ કર્મી પકડાયો છે। રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી અને એસઆઈ 1,35,000ની લાંચ લેતા ઝડપાયો છે। 10 લાખની લાંચની માંગ કરી હતી। જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માટે માંગ કરી હતી। તો અકબર શાહ દિવાન નામનો એસઆઈ ઝડપાયો છે, જ્યારે કે એક કોન્સ્ટેબલ ફરાર છે। સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી છે। શહેરના કતાર ગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે। બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ રાહદારીઓની બાળકી પર નજર પડી હતી અને હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી। બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે। બુલેટિનમાં આગળ વધીશું।